નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર અમદાવાદથી કે જ્યાં આજે મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવશે। નવી ટર્મમાં રોસ્ટર મુજબ આ વખતે પછાત વર્ગ માટે જગ્યા અનામત છે। હિતેશ બારોટ, ધરમશી દેસાઈ, જશુ ઠાકોર અને રાજુ ઠાકોરના નામ ચર્ચામાં છે। ડેપ્યુટી મેયર તરીકે અનુ પટેલ અને ચાંદની પટેલ પર આવી શકે છે પસંદગી। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનમાં કમલેશ પટેલ, પરેશ લાખાણી સહિતના નામોની ચર્ચા પણ થઈ રહી છે। પ્રથમ બોર્ડની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના 12 અને એએમટીએસના 8 સભ્યોની નિમણૂક થશે। મહત્વનું છે કે સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો માટે ભાજપ તરફથી કુલ 12 ફોર્મ ભર્યા હતા। જો કે મેયર પદ માટે હિતેશ બારોટ ઉપરાંત ધરમશી દેસાઈ, જશુભાઈ ઠાકોર અને રાજુ ઠાકોરના નામ ચર્ચામાં છે। ગત ટર્મમાં મેયર શાહીબાગ વોર્ડમાંથી હતા, જેથી મધ્ય ઝોનના કોર્પોરેટરની મેયર તરીકે પસંદગી થવાની શક્યતા નહીવત છે। જ્યારે ડેપ્યુટી મેયર પદે અસારવા વોર્ડના અનસુયા પટેલ, લાંભા વોર્ડના ડોક્ટર ચાંદની પટેલની સાથે પાલડી વોર્ડના ક્રાંતિ ગાંધીનું નામ પણ સંભવિત મનાઈ રહ્યું છે। મહત્વનું છે કે સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો માટે સોમવારે ભાજપ તરફથી કુલ 21 ફોર્મ ભરવામાં આવ્યા હતા, ત્યારે આજે પ્રથમ બોર્ડની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના 12 અને એએમટીએસના 8 સભ્યોની નિમણૂક થશે। ફોનલાઈન પર સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે વધુ અપડેટ સાથે। જિગ્નેશ, જણાવશો કે આજે અમદાવાદના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થશે, શું વધુ અપડેટ? તો ફરી એકવાર અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આપને જણાવી દઈએ કે નવી ટર્મમાં રોસ્ટર મુજબ આ વખતે પછાત વર્ગમાંથી જગ્યા અનામત છે અને તેને લઈને જ આજે મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થઈ જશે। જિગ્નેશ, શું વધુ અપડેટ? તો અમદાવાદથી આ સમાચાર કે જ્યાં આજે મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થવા જઈ રહી છે અને હિતેશ બારોટ, ધરમશી દેસાઈ, જશુ ઠાકોર અને રાજુ ઠાકોરના નામ હવે ચર્ચામાં છે। ડેપ્યુટી મેયર તરીકે અનુ પટેલ અને ચાંદની પટેલ પર પસંદગી આવી શકે છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનમાં કમલેશ પટેલ, પરેશ લાખાણી સહિતના નામોની ચર્ચા છે। પ્રથમ બોર્ડની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના 12 અને એએમટીએસના 8 સભ્યોની નિમણૂક થશે। તો મહત્વનું છે કે સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો માટે ભાજપ તરફથી કુલ 21 ફોર્મ ભર્યા હતા। જો કે મેયર પદ માટે હિતેશ બારોટ ઉપરાંત ધરમશી દેસાઈ, જશુ ઠાકોર, રાજુ ઠાકોરના નામ ચર્ચામાં છે। તો ગત ટર્મમાં મેયર શાહીબાગ વોર્ડમાંથી હતા, જેથી મધ્ય ઝોનના કોર્પોરેટરની મેયર તરીકે પસંદગી થવાની શક્યતા નહીવત।